નસવાડીની એસબી સોલંકી વિદ્યા મંદિરની વિદ્યાર્થીનીએ ધોરણ 10ની પરીક્ષા આપી હોવા છતાંય માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓએ આ વિદ્યાર્થીનીને ગેરહાજર બતાવી દીધી હતી। જ્યારે નસવાડીની મદની સ્કૂલના વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી હોવા છતાં તેને ધોરણ 10માં 52% આપીને પાસ કરી દેવામાં આવ્યો હતો। શિક્ષકોએ પરીક્ષા કેન્દ્રમાં જે વિદ્યાર્થીની હાજરી હતી ત્યારે પરીક્ષા આપી હોય અને તેને ગેરહાજર કેવી રીતે બતાવે તે તપાસનો વિષય બન્યો છે। જ્યારે અહીં સવાલ ઊભો થાય છે કે કોઈ પણ ચોરી વિના બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે તો પરંતુ અહીંયા તો આખા વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા। જ્યારે પરીક્ષા આપનાર દીકરી ચોઘારે આંસુએ રડી પડી હતી। હું 9-10 એસબી સોલંકીમાં ભણી પરીક્ષાનો નંબર આદર્શ નિવાસીમાં મેં 6 પેપર આપ્યા પણ રિઝલ્ટ ગેરહાજરનું આવ્યું છે। હું 6 પેપરમાં હાજર રહી પણ ગેરહાજર હતી। યોગ્ય પગલાં લેવું જોઈએ, મને પાસ કરવી જોઈએ। આ બાબતે શિક્ષણ પગલાં લેવા જોઈએ। મારી છોકરી અંકિશાબેન કાયમ એસબી સોલંકીમાં 9-10 ભણતી હતી અને આદર્શ નિવાસી એમનો પરીક્ષાનો નંબર હતો, છતાં પણ કાયમ અમે મૂકવા જતા હતા, લેવા જતા હતા। બધા પેપર આપ્યા છતાં બી એબસન્ટ બોલે છે, યોગ્ય પગલાં લેવાવું જોઈએ। પરિણામમાં ગેરહાજરી બોલાવે છે અને એનું પરિણામનું યોગ્ય રિઝલ્ટ મળવું જોઈએ। પેપર આ વિદ્યાર્થીની થોડીક લેટ આવી હતી। લેટ આવીને અંદર જે સુપરવાઇઝરે એને બેસાડે નંબર બતાવ્યો, પણ વિદ્યાર્થીની એક વિદ્યાર્થી બીજી સ્કૂલનો જે ગેરહાજર હતો એ જગ્યા ઉપર બેસી ગઈ ગેરહાજરના નંબર ઉપર, અને ત્યાર પછી સતત એ 5 પેપરમાં એ વિદ્યાર્થીની એ જગ્યા ઉપર જ બેઠી અને પહેલા દિવસે યોગ્ય જગ્યા ગોઠવો એટલે બીજા દિવસે બીજા સુપરવાઇઝરના ધ્યાનમાં એ ના આવ્યું કે જે થયું, પણ ત્યાર પછી કાલે બીજા દિવસે તે દિવસે જ ખબર પડતો જે એબસન્ટ વિદ્યાર્થીનું ગેરહાજર વિદ્યાર્થી એબસન્ટ વિદ્યાર્થીની જગ્યાએ જે વિદ્યાર્થીની બેઠી હતી એ વિદ્યાર્થીનું જે તે સ્કૂલના પણ તપાસ કરી તે સ્કૂલે પણ જણાવેલું છે કે આ વિદ્યાર્થી અમારો એબસન્ટ હતો શાળામાં, અને એ પણ એટલે એ વિદ્યાર્થીનો એબસન્ટની જગ્યાએ હાજર વિદ્યાર્થીનું જે પરિણામ આવી ગયું છે એના માટે અમે ગઈકાલે દરખાસ્ત કરી દીધી છે, જે તે બોર્ડમાં જાણ કરી દીધી છે કે આ વિદ્યાર્થી ખરેખર હાજર કે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગમાં પણ અમે જોયેલું છે, પણ એ વિદ્યાર્થીની બીજી જગ્યાએ ઉપર બેઠેલો માલુમ પડતો અમે ચેક કરી, જેને એ અંગે બોર્ડને એ અંગે જાણ કરી દીધેલી ના લખી, પણ કંઈ વાંધો નહીં, વિદ્યાર્થીની છે ભૂલ થઈ તો એ અંગે અમે એની જાણ કરી છે। નસવાડી ખાતે આવેલી મદની ગુજરાતી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતો મકરાણી અલબક્ષ સાબિરભાઈ, જે સને 2025-26ની 10મા ધોરણની પરીક્ષામાં એબસન્ટ રહ્યો હતો, તેણે પરીક્ષા આપી નથી ને જે હોલ ટિકિટ હતી તે પણ કોરે ને કોરી જ છે, એને કોઈ એક્ઝામ આપેલી નથી ધોરણ 10ની। જે પણ તંત્રની બેદરકારી કહેવાય આની અંદર કે જે છોકરી એક્ઝામ આપવા બેઠી ને જે છોકરો એબસન્ટ જ છે તેની જગ્યા પર કંઈ પણ ભૂલ થયેલી છે, જે પણ જવાબદાર હોય તેને આ જે છોકરીને ન્યાય મળવો જોઈએ।